જો અહીં ધ્યાન આપજો, સમોસમી પ્રક્રિયા માટે ત્રણ રિલેશન તમને ખબર હોવા જોઈએ તો જ આના MCQ સોલ્વ થાય. આટલું તો તમને ક્લિયર છે કે નહીં? સમોસમી પ્રક્રિયા માટે P1 V1 રેસ ટુ ગામા બરાબર P2 V2 રેસ ટુ ગામા. P1 ના છેદમાં P2 બરાબર શું આવશે? V2 ના છેદમાં V1. ખાલી સાદું રૂપ દેવાનું છે. જો P1 V1 અપોન T1 બરાબર શું થાય? P2 V2 અપોન T2. જાગતા રહેજો ટૂંકમાં. તો તમારો ગુણોત્તર કોને મેળવવાનો છે? V2 ને V1 નો ગુણોત્તર મેળવવાનો છે, કારણ કે આને ગાયબ કરવાના છે આપણે. તો V2 ના છેદમાં V1 લખી નાખો. આ પાર્ટી આમ જાય તો શું આવશે? કયો? T2 ના છેદમાં T1 બરાબર ને? V1 અહીંયા આ બાજુ આવ્યા છે, આ બાજુ હશે એટલે શું થાય? P1 ના છેદમાં P2. આ કિંમત અહીં મૂકી દઉં તો ફાઇનલી શું થવાનું છે? જુઓ તો P1 ના છેદમાં P2. ઓકે, જાગતા રહેજો. હાલો, V2 ના છેદમાં V1 ભણવાના તમે આવડું આ મૂકી શકો કે નહીં? T2 અપોન T1 ગુણ્યા P1 અપોન P2. આખાની માથે શું આવશે? ગામા. ઓકે, હાલો તો હવે જો તો P1 ના છેદમાં P2 બરાબર ને? અહીંયા શું આવશે? T2 ના છેદમાં T1 એની માથે ગામા ઘાત આવશે ને અહીંયા શું આવશે? P1 ના છેદમાં P2 બરાબર ને? એની માથે ગામા ઘાત આવશે. બેની ઘાત અલગ કરી આપણે, બીજું કાંઈ કર્યું નથી. આની માથે ગામા ઘાત આવશે ને આની માથે ગામા ઘાત આવશે. બેની ઘાત શું કરીએ આપણે? અલગ કરીએ. આમ હોય કે x y ની માથે 3 ઘાત હોય, તમે શું લખી શકો? x ની 3 ઘાત અને y ની 3 ઘાત. તો એ જ કામ કર્યું છે આપણે. હવે શું કરીએ? આ પાર્ટી છે ને બરાબરની આ બાજુ લઈ જાઓ. તો P1 ના છેદમાં P2 તો હતા જ તે. આ છેદમાં જાય પાછા અંશમાં જાય એટલે આ કેવાથી જાય? માઇનસ. એટલે P1 ના છેદમાં P2 અહીંયા કેવી ઘાત થાય? માઇનસ ગામા. અહીંયા શું આવે? કયો? T2 અપોન T1 ગામા. ઓકે, હવે આનું સાદુરૂપ દેતા આવડે કે નહીં? અહીં કાંઈ ન હોય તો કેટલા હોય? 1. આધાર હરખા એટલે ઘાતના સરવાળા બાદ બાકી થઈ જાય એટલે શું થાય? કયો? P1 અપોન P2 1 માઇનસ ગામા ને અહીંયા શું થાય? T2 અપોન T1 ગામા. બરાબર. એક તો આ રિલેશન મળી ગયો તમને કહેવાય. જો હવે આનું સાદુરૂપ આપવું હોય તો હજી એક આપણે આમ આપી શકીએ. P1 અહીંયા શું આવશે? 1 માઇનસ ગામા. અહીંયા P2 1 માઇનસ ગામા. અહીંયા શું થાય? T2 ગામા અને અહીંયા T1 ગામા. અને આ બાજુ લઈ જાવ તો T1 ગામા P1 1 માઇનસ ગામા ને અહીંયા શું આવશે? T2 ગામા P2 1 માઇનસ ગામા. ને આના બરાબર અચળ લખી શકો કે નહીં? હવે અહીંયા જેવું સ્વરૂપ છે એવું જ અહીંયા હશે એટલે આપણે આમ લખીએ કે ટીની માથે ગામા અપોન શું આવશે? 1 માઇનસ ગામા બરાબર અચળ. ઘણીવાર આમ ઓપ્શન આપવાના બદલે આમ આપે. જો બે બાજુ ગામા મૂળ લઈ લો તો ગામા મૂળમાં ખબર પડે ને? વર્ગમૂળ લ્યો તો આને શું કરવાનું? 2 વડે ભાગવાનું. ઘનમૂળ લ્યો તો આને 3 વડે ભાગવાનું. તો ગામા મૂળ લેવાનું છે તો આને ગામા વડે ભાગી નાખો. તો અહીંયા ગામા વડે ભાગી નાખો તો અહીંયા ગામા ગામા કેન્સલ થાય. એટલે આવો ઓપ્શન એ આપીએ કે તો હવે શું થાય કહેશો? ટૂંકમાં એટલું યાદ રાખવાનું, જો અહીંથી ગામા ગાયબ કરવો હોય તો આ ગામા અહીંયા આવી જાય. બરાબર શું થઈ જાય? અચ્છા, ખબર પડે છે કે નહીં? એટલે આપણે તો આ જ રિલેશન યાદ રાખશું. ટીની માથે ગામા અને પીની માથે 1 માઇનસ ગામા બરાબર અચળ. હવે જેમ યાદ રાખવા એમ યાદ રાખજો. બરાબર. આ 3 સમોસમી પ્રક્રિયા માટે રિલેશન છે. ખાલી એટલું યાદ રહે તો બસ, આપણે વધારે યાદ રાખવું નથી. હવે આનું એક MCQ આપું, સોલ્વ કરો તો. એક સમોસમી પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન 27 ડિગ્રી હોય ત્યારે કદ V છે. તંત્રનું તાપમાન 27 ડિગ્રી હોય ત્યારે કદ V છે. જો તાપમાન 127 ડિગ્રી કરવામાં આવે ત્યારે કદ કેટલું થાય? ગામા બરાબર 1.5 લો. ગામા બરાબર 1.5 લ્યો.
તો તમારે પહેલાં એ વિચારવાનું છે કે કયા રિલેશનની જરૂર પડશે? આ રિલેશનની જરૂર પડશે. તો સૂત્ર બનાવે તો આવડી જાય ને. T1 V1 ગામા -1 T2 V2 ગામા -1. અહીંયા થાય તમારે V2 છેદમાં V1 ગામા -1 બરાબર શું આવશે? T1 છેદમાં T2. પ્રારંભિક કદ તમારે આપેલું છે રકમમાં V, અંતિમ કદ તમારે ગણવાનું છે. ગામાની કિંમત કેટલી આપી? 1.5માંથી 1 બાદ કરો તો 0.5 થાય ને. 0.5 એટલે 1/2 થયા, અને 1/2 એટલે વર્ગમૂળ કહેવાય. T1 કેટલું આપ્યું? 27, એટલે કેલ્વિનમાં રાખો તો 300 કેલ્વિન થાય ને. અને આ કેટલું થવાનું? 400. મીંડું કેન્સલ થાય, બે બાજુ વર્ગ લઈ લો. તો V2 છેદમાં V બરાબર શું થાય? 9/16. અને આ બાજુ લઈ જાઓ તો V2 બરાબર શું થાય? 9/16 ઇન્ટુ V. હવે પ્રારંભિક કદ તમને આપી દે તો અંતિમ કદ તમને આરામથી મળી જાય. તો હવે કોઈ પણ રિલેશન માટે પૂછે તમને આવડવું જોઈએ. જો આ રિલેશન ન આવડતો તમે MCQ સોલ્વ કોઈ પણ સંજોગોમાં કરી શકશો નહીં. એટલા માટે એ ત્રણ રિલેશન બહુ અગત્યના હતા. તો હજી એકવાર આપણે બધી પ્રક્રિયાઓ ક્લિયર કરીએ. જો સમતાપી પ્રક્રિયા છે એની અંદર શું બદલાતું હોય, શું અચળ હોય? તાપમાન અચળ હોય અને દબાણ અને કદ બદલાશે. સમદાબીની અંદર દબાણ અચળ હશે અને તાપમાન અને કદ બદલાતા હશે. સમકદીની અંદર કદ અચળ હશે અને બાકીનું બે બદલાતું હશે. જ્યારે સમોષ્મી પ્રક્રિયા એવી છે કે એની અંદર તાપમાન, દબાણ અને કદ ત્રણમાં શું થતો હશે? ફેરફાર થતો હશે, પણ અચળ શું હશે? ઉષ્મા ટૂંકમાં વિનિમય પામશે અને ઉષ્માનો જથ્થો એની અંદર કેવો રહેવાનો છે? અચળ. ઓકે, તો અહીંયા ઊંધનું ચિત્ર ક્લિયર થયું. તો હવે આપણે જે એક અગત્યનો ટોપિક ભણવાનો છે એ છે થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ. શૂન્ય ક્રમનો નિયમ આપણે ભણી ગયા. શૂન્ય ક્રમનો નિયમ શું હતો યાદ છે? તંત્ર એ બી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય અને સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો બી અને સી ઓટોમેટિકલી ઉષ્મીય સંતુલનમાં હશે ને હશે તે બરાબર. તો એ શૂન્ય ક્રમનો નિયમ હતો. હવે જે આપણે ભણવાનો છે ને એ છે પ્રથમ નિયમ. તો પ્રથમ નિયમ કહેવા હું માગે એ ધ્યાન રાખજો. આમાંથી MCQ નીકળતા હોય. સાંભળજો. આપણે ધારો કે એક અહીંયા ગ્રાફ ધ્યાનમાં લઈએ. ગ્રાફ કોના વિરુદ્ધ કોનો છે એક ચેક કરો તો P વિરુદ્ધ Vનું. હવે ધારો કે કોઈ એક તંત્ર છે, પ્રારંભમાં એનું કદ આપણે લઈ લઈએ. આપણું તંત્ર હતું બરાબર. આ પ્રારંભમાં જે આખા તંત્ર છે એનું કદને હું કીધું VI બરાબર ને. અને ત્યારે કંઈક દબાણ હશે એટલે એ પોઈન્ટ કંઈક અહીંયા આવે બરાબર ને. એ બિંદુના ગ્રાફમાં હું અહીંયા બતાવી દઉં. સાંભળજો. અહીંયા જે કાંઈ કદ હોય ત્યારે એનું કદ હશે ને અહીંયા જે કાંઈ દબાણ હશે ત્યારે એનું દબાણ હશે. આ શરૂઆતની સ્થિતિ છે બરાબર. આને ઇનિશિયલ કહેવાય ટૂંકમાં. હવે શું કરવાનું છે કે તંત્રમાં તમારે યોગ્ય કાર્ય કરવાનું અથવા તો તમે ઉર્જા આપી એના કદમાં ફેરફાર કરવાનો છે. ધારો કે મારે એનું કદ વધારવું છે તો શું કરવું પડે? કદ વધારવા માટે તંત્ર વડે કાર્ય થવું જોઈએ કે નહીં? તો એના કદમાં શું થશે? વધારો થશે. તો હવે કદ વધે એટલે ગ્રાફ કંઈ કામ આવશે. કદ હવે વધારીને સપોઝ આ પોઝિશનમાં આવી ગયા અહીંયા. આ અંતિમ કન્ડિશન છે. હવે કદ તમે જોજો આ બિંદુથી આ બિંદુ આવો એટલે કદ તો વધ્યું કે નહીં? દબાણમાં જે કાંઈ ફેરફાર થયો એમાં અત્યારે આપણે જતા નહીં. એટલે હવે હું એમ કહું કે મારે કદમાં વધારો કરવો હોય તમારી પાસે ઘણા બધા માર્ગ છે. તમે આ માર્ગે જાઓ ને તો એ કદ વધીએ કે જુઓ શરૂઆતમાં છે એ કદ વધતું હશે પછી ડાયરેક્ટ કદ કેવું રહી જવાનું? અચળ.
તમે આ માર્ગે આવો ને તોય કદમાં વધારો થઈ જાય. કે જો શરૂઆતમાં કદ કેવું હશે? અચળ હશે. પછી દબાણ અચળ રાખજો. અહીંયા શરૂઆતમાં દબાણ ઘટતું હશે, કદ કેવું હશે? અચળ. બરાબર ને પછી અહીંયા આવી જાઓ તોય તમે કદમાં વધારો કરી શકો. અને તમારે ડાયરેક્ટ શોર્ટકટ આવવું હોય ને તોય તે તમે કદમાં ફેરફાર કરી શકો. ટૂંકમાં આવા તો અસંખ્ય માર્ગ મળે કે નહીં. એટલે કે તંત્રની મારે પ્રારંભિક અવસ્થામાંથી મારે એની અંતિમ અવસ્થામાં લઈ જવું છે, કદમાં વધારો કરવો છે, તો તમે અલગ અલગ માર્ગે જઈ શકો ખરા. હવે મને પહેલાં કહેશો કયા માર્ગે કાર્ય વધારે થશે? જો અહીંયા કોઈ સક્રિય પ્રક્રિયા નથી, આપણે અલગ અલગ 3 કન્ડિશન લીધી. પહેલાં આપણે આ માર્ગે જાઓ, જો આ માર્ગે આપણે અંતિમ કદ મેળવીએ VF, તો આ માર્ગે કરવું પડતું કાર્ય કેટલું હોય? તો કે આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ તમને શું બતાવે? કાર્ય બતાવે. કારણ કે આનો નાનો ગુણાકાર કરશો એટલે તમને કાર્ય જ મળશે કે નહીં. હવે આ માર્ગે જાઓ ત્યારે આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ કેટલું હશે? એટલું. આ આખું ધ્યાનમાં લેવાનું. સક્રિય પ્રક્રિયા હોય તો શું કરવાનું? અંદરનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું. અહીંયા કોઈ સક્રિય પ્રક્રિયા છે નહીં. એટલે તમે જો આ ઇનિશિયલ હતું ને આ ફાઇનલ હતું. આ A માર્ગ કહી દઈએ, આ B અને આ C. તો આ માર્ગે જાઓ તો તમને ખબર પડે છે આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આટલું થાય. ખબર પડે છે કે નહીં? હવે તમે આ માર્ગે આવો તો આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આટલું જ થાય. અને તમે આ માર્ગે આવો તો આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ કેટલું હશે? આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્ર આવડો આ જ માર્ગ ધ્યાનમાં લેવાનો, આવડો અહીંથી અહીં સુધીમાં, તો આટલું આવશે. તો તમને ખાલી એટલું કહી શકો કયા માર્ગે કાર્ય વધારે કરવું પડશે? આ માર્ગે છે તમારે શું કરવું પડે? વધારે કાર્ય કરવું પડે. એને હું W1 કહી દઉં. આ માર્ગે એના કરતાં ઓછું કાર્ય કરવું પડશે અને આમાં કાર્ય કેવું કરવું પડશે? એના કરતાં ઓછું. તો એક વાત ક્લિયર છે કે ત્રણે માર્ગ માટે થતા કાર્ય સમાન છે. જ્યારે કોઈ તંત્રને એની શરૂઆતની અવસ્થામાંથી હું કંઈક અંતિમ અવસ્થામાં લઈ જાઉં તો અત્યારે ત્રણ માર્ગે થતા કાર્યો સમાન છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. તો હું એક પ્રશ્ન પૂછું, કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત છે? હે? કોઈ થર્મોડાયનેમિક તંત્રને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં મારે લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય એના માર્ગ ઉપર આધારિત છે કે નથી? કારણ કે આ માર્ગે તમારે વધારે કાર્ય કરવું પડે છે, આ માર્ગે ઓછું કાર્ય કરવું પડે ને આ માર્ગે એના કરતાં ઓછું કાર્ય કરવું પડે. તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું કે નહીં? તો કરવું પડતું કાર્ય છે એ કોના પર આધારિત છે? કાર્ય માર્ગ પર આધારિત છે. ઓકે. બીજી એક વાત એ કહું કે આપણે આ જે અલગ અલગ માર્ગે છે ને જરૂર પડતી ઉષ્મા અલગ અલગ હશે. ધારો કે આ માર્ગે Q1 જેટલી ઉષ્માની જરૂર પડે, આ માર્ગે Q2 જેટલી ઉષ્માની જરૂર પડે અને આ માર્ગે Q3 જેટલી ઉષ્માની જરૂર પડે. તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવા માટે જરૂરી ઉષ્મા અથવા મુક્ત થતી ઉષ્મા એનો આધાર કોના ઉપર હશે? માર્ગ ઉપર. એટલે કે કાર્ય અને ઉષ્માનો આધાર કોના ઉપર હોય? માર્ગ ઉપર હોય. પણ હવે એવું જાણવા મળે છે કે આપણે આ માર્ગે જાઓ ને ત્યારે તમે આ બેનો તફાવત લ્યો. તફાવત એટલે શું આવશે? Q1 માઇનસ W1. આ માર્ગ માટે આ બેનો તફાવત લ્યો એટલે અહીંયા શું આવશે? Q2 માઇનસ W2. અને આ માર્ગે તમે બેનો તફાવત લ્યો એટલે શું આવશે? Q3 માઇનસ W3. એટલે આ ત્રણનો તફાવત છે ને એ સમાન જોવા મળે. એટલે મારું કહેવાનું એમ છે કે અહીંયા જો તફાવત આવ્યો હોય Q1 માઇનસ W1 10 આવે તો અહીંયા તે Q2 અને W2નો તફાવત કેટલો જોવા મળે છે? 10 જ. તે ફેરફાર આ બેમાં થાય છે 100%. પણ ફેરફાર એવા થાય છે કે આ માર્ગ માટે અને આ માર્ગ માટે તફાવત કેવા આવશે? સમાન. તો હવે હું હજી એક પ્રશ્ન પૂછી લઉં કે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત છે? કાર્ય માર્ગ ઉપર આધારિત છે, ઉષ્મા માર્ગ ઉપર આધારિત છે, પણ બેનો તફાવત માર્ગ ઉપર આધારિત છે. તમે આ માર્ગે જાઓ કે આ માર્ગે જાઓ, તફાવત માર્ગ ઉપર આધારિત નથી. તમને ખબર પડે છે આ જે તફાવત છે એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા E. હા, તો ત્રણ માર્ગ માટે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો રહે છે? અચળ રહે છે. જેને થર્મોડાયનેમિકનો શું કહેવામાં આવશે? પ્રથમ નિયમ કહેવાય. તંત્રને એક અવસ્થામાં, હું આખું વિધાન બોલું ને, તંત્રને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત હોય છે. જરૂરી ઉષ્મા ઉર્જા પણ માર્ગ ઉપર આધારિત હોય છે.
પણ કાર્ય ઉષ્મા ઉર્જા અને કાર્યનો તફાવત એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર માર્ગ ઉપર આધારિત હોતો નથી. એટલે તમને એમ કહે ને કે અહીંથી અહીંયા સુધી આવો ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 10 જૂલ હોય તો આમાં ફેરફાર કેટલો થાય? 10 જૂલ થશે. આમાં ફેરફાર કેટલો થાય? 10 જૂલ થશે. તો હવે આંતરિક ઉર્જાનો ફેરફાર છે એનો આધાર કોના ઉપર હોય? તો પદાર્થની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર હોય. જો અત્યારે અહીં પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ફિક્સ થઈ ગઈ, અહીંથી અહીંયા આવો, અહીંથી અહીંયા આવો અને અહીંથી અહીંયા આવો, તો ત્રણે માટે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા કેવી છે? સમાન. તો ત્રણે માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવો હશે? સમાન. આંતરિક ઉર્જામાં ક્યારે ફેરફાર થાય? જો તમે અવસ્થા બદલી નાખશો ને, અહીંયા આવી જાઓ હવે, તો હવે તમે જ્યારે આ માર્ગે આવશો ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર 10 જૂલની હોય, હવે કંઈક અલગ હશે. એટલે હવે ધારો કે અહીં 12 હોય, તો હવે આ માર્ગે આવો તો કેટલો હશે? 12. અને આ માર્ગે આવશો તો કેટલો હશે? 12. ક્લિયર થયું કે નહીં? તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ શું કહે છે? એમાં 3 વસ્તુ યાદ રાખજો. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાઓ તો કાર્ય માર્ગ ઉપર આધારિત હોય છે, ઉષ્મા ઉર્જા માર્ગ ઉપર આધારિત હોય છે, પણ આંતરિક ઉર્જાનો ફેરફાર માર્ગ ઉપર આધારિત હોતો નથી. એ કોના ઉપર આધારિત હોય? પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધારિત હોય છે, જેને થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ કહે છે. તો આ બેનું જે તફાવત છે એને આપણે શું કહીએ છીએ? આંતરિક ઉર્જા. અહીંયા સપોઝ આંતરિક ઉર્જા 10 હોય, આપણે 20 રાખીએ સપોઝ, ને અહીંયા તમને 40 મળી હોય, તો બેનો તફાવત કેટલો આવશે? 20 આવશે. તો અહીંયા છે Q - W ની કિંમત કેટલી હશે? 20. અહીંયા Q - W ની કિંમત કેટલી હશે? 20. ને અહીંયા Q - W ની કિંમત કેટલી હશે? 20. ક્લિયર થયું કે નહીં? તો લખો, હું લખાવું એટલું. હેડિંગ મારો, થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ. એમાં લખો એક વાક્ય, થર્મોડાયનેમિક તંત્રને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય કોના ઉપર આધારિત હોય? કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધારિત હોય છે. જ્યારે ઉષ્મા ઉર્જા પણ માર્ગ પર આધારિત હોય છે, પરંતુ Q - W, અને Q - W એટલે શું થાય? ડેલ્ટા E. માર્ગ પર આધારિત નથી. ડેલ્ટા E નો આધાર તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર હોય છે. તો ક્લિયર થયું કે નહીં? બરાબર ને? આ ભૂલ થવી જોઈએ એની ટૂંકમાં. બરાબર. માર્ગ બદલશો તો ડેલ્ટા ઈમાં કોઈ ફેરફાર થવાનો નથી, પણ અવસ્થા બદલશો તો શું થાય? પ્રારંભિક અને અંતિમ અવસ્થા બદલશો તો ડેલ્ટા ઈમાં ફેરફાર થશે ને થશે. ઓકે. તો આ તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ. આમાં થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ તમને શું માહિતી આપે ખબર છે? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, ઉષ્મા અને કાર્ય વચ્ચેનો સંબંધ આપે, જે ઓલરેડી આપણે શરૂઆતમાં મેં લખાવી દીધો હતો. બરાબર ને? તો આના ઉપરથી તમને આ માહિતી મળશે. કઈ કઈ માહિતી મળી ખબર પડી ને? કાર્ય, ઉષ્મા અને આંતરિક ઉર્જાનો આધાર માર્ગ ઉપર હોય કે ન હોય એ તમારે સમજી લેવાનું છે ટૂંકમાં. બરાબર ને? તો આ માહિતી તમને પ્રથમ નિયમે આપી. ત્યાર પછી હવે આપણે ધીમે ધીમે બીજા નિયમ તરફ આગળ વધીએ. હવે બીજો નિયમ ભણીએ એની હારવાર આપણે જે ભણવાનું છે ને એ છે વરાળ યંત્ર અને ઉષ્મા એન્જિન કહીએ આપણે. હા, સાચું લખ્યું ને? હા, સાચું છે.
બસ હાલો હવે બોલતા નહીં. વરાળ યંત્ર એટલે કે ઉષ્મા એન્જિનની વાત કરવાની છે. જો બહુ મજાની ઘટના છે આખી. વરાળ યંત્ર બને કઈ રીતે, વરાળું કઈ રીતે નીકળે. જો આની અંદર છે થર્મોડાયનેમિકનો બીજો નિયમ હમાયેલો છે. જો હાવ સિમ્પલ રચના છે. તમને એમ થાય કે પહેલાં થર્મોડાયનેમિક અમને ભણાવ્યું હોત ને તો અમે વરાળ યંત્ર બનાવી નાખે. જો સાંભળો, વરાળ યંત્રની અંદર બીજું કાંઈ ન હોય, પિસ્ટન અને સિલિન્ડરની રચના હોય. બરાબર સમજો. બરાબર. આવડી આ જે દિવાલો છે ને એ ઉષ્મીય અવાહક છે. કેવી છે? ઉષ્મીય અવાહકનો મતલબ શું થાય કે અહીંયા જે કાંઈ ઉષ્મા ઉત્પન્ન થાય એ આ બાજુ જવાની નથી. આ પાછી શું વાહક છે એટલો ભાગ, કારણ કે હેઠેલી તો આપણે ગરમ કરવાનું છે. ઓકે હાલો, અહીંયા રાખીએ આપણે પિસ્ટન. આ સિલિન્ડર છે ને આને આપણે કીધે પિસ્ટન. બરાબર. અહીંયા છે એ ટૂંકમાં હાવ છે શું કહેવાય, જડિત નહીં હોય. બરાબર ને? ઓકે બાળકો અહીંયા ધ્યાન આપજો. હાલો થોડાક આગળ વધીએ. હવે અહીંયા એક સકડું હોય છે પૈડ્યું. પૈડાને આપણે ફેરવવાનું છે, બસ બીજી કાંઈ વાત કરવાની છે નહીં. આમાં પૈડું ફરે કે ન ફરે એ જોવાનું છે. ફરે તો આપણું વરાળ યંત્ર બની ગયું, ન ફરે તો હવે વરાળ યંત્ર નહીં બને. ઓકે. બીજી એક વાત એ છે કે અહીંયા આપણો આખો ભાગ છે એને આપણે પેક કરી દઈએ. થોડોક હાવ પેક ન કરવાનો, એટલો રહેવા દઈએ. ને અહીંયા થોડીક ખાલી જગ્યા રાખીએ કે અહીંથી ઉષ્માનું વહન થઈ શકે. બરાબર. આને ફિઝિક્સની ભાષામાં ઠારણ વ્યવસ્થા કહેવાય. કેવી? આની અંદર છે એ ગેસ ભરી દો, વાયુ ભરી દો. ભાઈ સાંભળજો બાળકો, જુઓ હવે પ્લીઝ સમજો. હવે ધ્યાન રાખજો. હવે તમારે અહીંથી ઉષ્મા આપવાની છે. પ્લીઝ ધારો કે આને આપણે Q1 જેટલી ઉષ્મા આપીએ છીએ. મને બોલવા દો. હવે જેવી તમે ઉષ્મા ઉર્જા આપશો એટલે આપણું આ જે ગેસ છે, વાયુ છે, એનું શું થાય? પ્રસરણ થાય. કદમાં શું થાય? વધારો થાય. અને કદમાં વધારો થાય એટલે શું થાય? આ ધીમે ધીમે પિસ્ટન છે એ ઉપર જાય કે નહીં? ને આ ઉપર જાય એટલે આ ભાગે ઉપર જાય કે નહીં? સકડું ફરવાનું કે નહીં ફરવાનું? બરાબર ને? અહીં સતત તમે ઉષ્મા આપતા રહેજો. જોજો આ આપણું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે. બસ હવે અહીંયા કોલસાની મદદથી હળગાવવાનું છે અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાની છે. એટલે ધીમે 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 આના કદમાં વધારો થાય. પ્લીઝ અહીં ધ્યાન આપજો. હવે આના કદમાં વધારો થશે એટલે આ પ્રસરણ પામે. પ્રસરણ પામે એટલે આ ઉપર જશે. આ ઉપર જાય એટલે તમને ખબર પડશે આપણું આ ભાગે ઉપર જશે. ધીમે ધીમે આ પૈડું ફરશે. આ આપણું યંત્ર બની ગયું. બરાબર. હવે થશે હું આવડું આ ક્યાં ઊંધી ઉપર જઈ શકશે? અહીંથી સતત તમે ગરમ કરો છો, આના કદમાં સતત વધારો થાય છે. એટલે એક સમય એવો આવે કે આ ભાગ જ્યારે અહીંયા આવી જાય, આપણો અહીંયા પોગી ગયો, અવાજ અમુક અહીંયા હલવાઈ નહીં જાય, નહીં હલવાય. બરાબર ને? આ ભાગ જ્યારે અહીંયા આવી જાય ત્યારે આ છે એ ટોચ ઉપર આવી જાય. બરાબર ને? આખો ભાગ છે અહીંયા આવી ગયો છે, પૈડું ફરવા જ મળ્યું હોય છે. પણ જ્યારે આવડો આ ભાગ અહીં ઉપર આવે એટલે તમને ખબર પડે છે આ ઉષ્મા છે અહીંથી મુક્ત થવા મળશે કે નહીં? ઉષ્મા શું થશે? અહીંયા લીકેજ થવા મળશે. ધારો કે અહીંયા Q2 જેટલી ઉષ્મા ગુમાવી. હવે ઉષ્મા ગુમાવશે એટલે તાપમાનમાં ફેરફાર થશે. અહીંયા તાપમાનમાં ફેરફાર થાય એટલે એના કદમાં શું થાય? ઘટાડો થાય. કદ ઘટશે એટલે પાછું આ હેઠું આવશે. હવે જ્યારે આ હેઠું આવતું હશે એટલે આ ભાગ હેઠું આવશે. ધીમે ધીમે પાછું પૈડું ફરશે, પાછું આ હેઠું આવી ગયું. પાછી ઉષ્મા તો સતત આપણે આપીએ જ છીએ. એટલે ઉષ્મા આપો એટલે પાછું કદ વધશે, ધીમે ધીમે ઉપર જશે. અહીંથી થોડીક ઉષ્મા મુક્ત થશે. અહીંયા જેટલી ઉષ્મા આપો એ બધી અહીં મુક્ત થઈ જાય. કારણ કે અમુક ઉષ્મા છે અહીંયા કાર્ય કરવામાં વપરાશે, જો ઉપર લઈ જવામાં, ને અમુક ઉષ્મા છે અહીં મુક્ત થશે. હવે હું એમ કહું કે ધારો કે અહીંયા Q2 જેટલી ઉષ્મા મુક્ત થઈ. હવે એટલું જ ખબર પડી ગયું કે નહીં? આખી પ્રોસેસ કન્ટિન્યુ હું હાલવાની છે. અહીંથી તમે સતત ગરમ કરે રાખો, આ ભાગ ઉપર જાય. જેવો જ અહીંયા ઉપર ગયો, અહીંયા પહોંચો એટલે ઉષ્મા મુક્ત થશે. એટલે વાયુનું કદ પાછું ઘટશે એટલે ધીમે ધીમે પાછું ક્યાં આવશે? નીચે આવશે. એટલે આ માયલા કરશે ને આ પૈડું ફર્યા કરશે. તો આ આખી જે રચના છે એને શું કહેવામાં આવશે? ઉષ્મા એન્જિન અથવા તો વરાળ યંત્ર. આપણે જે ભણવાનું છે ને એ ખાસ આવડું હશે, ધ્યાન રાખજો. અત્યારે ઊંધી કે શું કરવાનું હતું? ભણવાનું જ હતું. જો હવે સાંભળજો. પહેલાં આપણે અહીંયા Q1 જેટલી ઉષ્મા આપી, સપોઝ આ 100 જૂલ છે. બરાબર. હવે અમુક ઉષ્મા છે એ તમને ખબર છે ઠારણ વ્યવસ્થામાં જતી રહી છે. જાય છે કે નહીં? 100 જૂલ આપી છે, એમાં સપોઝ ઠારણ વ્યવસ્થામાં 20 જૂલ ગઈ.
તો બાકી વધી કેટલી? તો 80 જૂલ ક્યાં ગઈ હોય? આને કાર્ય કરવામાં વપરાણી હોય કે નહીં? આ એક પ્રકારનું કાર્ય થાય જ છે. જો અહીંયા આ યંત્ર હાલવા મળ્યું ટૂંકમાં, બરાબર ને? અહીંયા તમે પટ્ટો લગાડી ગયો ને અહીંયા ઘંટી રાખી ગયો તો લોટ દળવા મળો તમે ટૂંકમાં, બરાબર ને? બાજરો ટૂંકમાં દળવા મળો તો આ ઘંટી ચાલુ થઈ જાય ટૂંકમાં, બરાબર ને? હા, તો આને શું કહેવામાં આવે છે? વરાળ યંત્ર. ઓકે, તો ટૂંકમાં અહીંયા કાર્ય થાય છે, વર્ક ડન થાય છે. સમજો ફરી વાર. 100 જૂલ ઉષ્મા આપી, એમાંથી 20 જૂલ કેમાં ગઈ? ઠારણ વ્યવસ્થામાં. તો 80 જૂલ ક્યાં ગઈ હશે? કાર્યમાં વપરાઈ ગઈ હશે. 80 જૂલ છે એ કાર્યમાં વપરાઈ ગઈ હશે. તો ફાઇનલ મારે એક સૂત્ર મેળવવાનું છે. જો સાંભળજો, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ટોટલ કેટલી ઉષ્મા મળી? Q1. સાંભળજો હવે, આ બે ભાગમાં વેચાઈ ગઈ. ઠારણ વ્યવસ્થામાં કેટલી ગઈ? Q2. બાકીની બધી એમાં જતી રહી કાર્યમાં. તો હવે કાર્યનું સૂત્ર જો તમારે મેળવવું હોય તો સૂત્ર શું આવશે? W બરાબર Q1 માઇનસ Q2. હજી એકવાર કહો, પ્રાપ્તિ સ્થાનમાંથી આપણને 100 જૂલ ઉષ્મા મળી, ઠારણ વ્યવસ્થામાં 200 જતી રહી, સોરી 20. તો કાર્યમાં કેટલી વપરાશે? 80 જૂલ છે એ કાર્યમાં વપરાણી. તો મને કહેશો આ એન્જિનની કાર્યક્ષમતા કેટલી કહેવાય? હે, 80% કહેવાય કે નહીં? કારણ કે તમને ખબર છે 100 જૂલે આપી, સાંભળજો, 100 જૂલ ઉર્જા છે આપણે 100% કહેવાય. જો 100 કાર્યમાં વપરાણી હોય તો 100% કાર્ય થયું કહેવાય. પણ કાર્યમાં કેટલી વપરાણી છે? 80. એટલે કાર્યક્ષમતાની કેટલી કહેવાય? 80%. તો હવે કાર્યક્ષમતા ગણવી હોય તો એના માટેનું સૂત્ર છે. જો કોઈ પણ એન્જિન છે એની મારે કાર્યક્ષમતા ગણવી હોય તો એના માટેનું સૂત્ર છે. કાર્યક્ષમતાને અંગ્રેજીમાં ઇફિશિયન્સી કહેવાય. શું કહેવાય? ઇફિશિયન્સી. બરાબર, આપણે એને ઈટા વડે બતાવશું. તો કાર્યક્ષમતા એટલે બીજું કંઈ નહીં, આઉટપુટના છેદમાં ઇનપુટ. આઉટપુટના છેદમાં ઇનપુટ. તો મને કહેશો ઇનપુટમાં તમે આપો શું છો? આ જ ઉર્જા આપો છો ને? અહીંયા ઇનપુટ ઉર્જા લખશું ને અહીંયા આપણે લખશું આઉટપુટ ઉર્જા. તો ઇનપુટ ઉર્જા કેટલી આપો છો? Q1 જેટલી. અને આઉટપુટ આપણે શું મેળવવાનું છે? કાર્ય છે એ જ આપણું આઉટપુટ કહેવાય ને, બરાબર ને? તો આઉટપુટ થઈ ગયું આપણું કાર્ય W. ખબર પડે છે કે નહીં? હાલો હવે W ભણો ને તમે શું લખી શકશો? Q1 માઇનસ Q2 છેદમાં શું આવશે? Q1. બેના છેદ અલગ કરી નાખો તો ફાઇનલી આ બે તો કેન્સલ થાય. 1 માઇનસ Q2 અપોન Q1. તો આમાં બે સૂત્ર બહુ અગત્યના. એક તો તમને જો કાર્યનું સૂત્ર પૂછે તો સૂત્ર શું આવશે? Q1 માઇનસ Q2. ઉષ્મા પ્રાપ્તિ સ્થાનની ઉષ્મા માઇનસ ઠારણ વ્યવસ્થાની ઉષ્મા, બેની બાદબાકી કરો તો તમને શું મળી જાય? કાર્ય. અને કાર્યક્ષમતા કહે તો કાર્યના છેદમાં શું આવશે? Q1. અથવા એના માટેનું આ સૂત્ર તમે ઉપયોગ કરી શકો, બરાબર? તો કાર્યક્ષમતાનું સૂત્ર શું આવશે? 1 માઇનસ Q2 અપોન Q1. હવે હું તમને એમ કહું, સાંભળજો, જો Q2 બરાબર 0 હોય, ઠારણ વ્યવસ્થામાં જો ઉષ્મા જતી જ ન હોય તો આપણે એન્જિન બનાવીએ કે ખરા? એની પહેલાં એક બીજો પ્રશ્ન પૂછી લો કે મારે કાર્યક્ષમતા 100% મેળવવી છે. કાર્યક્ષમતા 100% મળી ક્યારે કહેવાય? અહીંયા ધ્યાન આપજો કે જો તમે 100 જૂલ ઉષ્મા આપો, બધું કાર્યમાં રૂપાંતર થાય તો એની કાર્યક્ષમતા 100% મળી કહેવાય. હવે જો તમે અહીંયા બધું કાર્યમાં ક્યારે રૂપાંતર થાય? અહીંયા Q2 0 હોય. હવે Q2 0 કરવા માટે તમારે શું કરવું પડે? આને પેક કરવું પડે. તો હવે મને કહેશો આ વરાળ યંત્ર શક્ય બને ખરું? કારણ કે તમને ખબર છે શરૂઆતમાં ઉષ્મા આપશો તો ઉપર તો જશે, પણ પાછું અહીં નીચું લાવવા માટે તમારે શું કરવું પડશે? અહીં કંઈક ઉષ્મા ગુમાવવી પડે ને ગુમાવવી જ પડે. ખબર પડે છે કે નહીં? એટલે હજી એકવાર કહું, જો કાર્યક્ષમતા તમારે 100% મેળવવી હોય તો Q2 બરાબર શું રાખવું પડે? 0. Q2 બરાબર કેટલું રાખવું પડે? જો અહીંયા ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં ન જાય તો 100% કાર્યક્ષમતા મળે. પણ જો તમે ઠારણ વ્યવસ્થામાં જવા ન દો તો આ વરાળ યંત્ર આગળ કામ કરવાનું નથી. કારણ કે એને રિટર્ન લાવવા માટે ઉષ્મા શું કરવી પડશે? ગુમાવવી જ પડશે. એટલા માટે થર્મોડાયનેમિકનો બીજો નિયમ શું કહે છે કે વિશ્વમાં એવું એકેય યંત્ર શક્ય નથી કે એની 100% કાર્યક્ષમતા મળે. બનાવી શકો નહીં. કારણ કે તમારે જો આ એન્જિન બનાવવું હોય તો અમુક ઉષ્મા શું કરવી પડશે? ગુમાવવી જ પડશે. તો જ તે એન્જિન છે એ પાછું રિટર્ન આવી શકશે, નહીંતર આવી શકશે નહીં. એટલે થર્મોડાયનેમિકના બીજા નિયમમાં બીજું કાંઈ નહીં. એટલું યાદ રાખવાનું કે Q2 બરાબર 0 કરાવી શકશો કોઈ દી?
કોઈ પણ એન્જિન એવું આપણે બનાવી શકશું નહીં કે એમાં Q2 બરાબર 0 હોય, તો પાછું રિટર્ન આવી શકશે નહીં. એટલે Q2ની કિંમત કાંઈક તો હશે જ તે, અને Q2ની કિંમત જો કાંઈક હોય, Q1 તો હોય જ તે, તો જ એન્જિન હાલે, નહીં તો હાલે નહીં. એટલે અહીંયા કાંઈક બાદબાકી થાય, ને કાંઈક બાદબાકી થાય એટલે કાર્યક્ષમતા થોડી ઘટી જાય. તપો પડે છે કે નહીં? તો થર્મોડાયનેમિકના બીજા નિયમનું વિધાન શું છે? વિશ્વમાં એવું કોઈ એન્જિન શક્ય નથી કે એની કાર્યક્ષમતા 100% મળે. ખબર પડે છે કે નહીં? તો આ હતું આપણે થર્મોડાયનેમિકનો બીજો નિયમ. એની અંદર બે સૂત્ર બહુ અગત્યના હતા. વર્ક ડનનું સૂત્ર શું આવશે? Q1 - Q2. અને કાર્યક્ષમતાનું સૂત્ર એક તો W/Q1, અને W ભાળવાના તમે શું મૂકશો? Q1 - Q2 Q1. અને આનું સાદુરૂપ આપો તો 1 - Q2 Q1. આપણે થોડી વાર પહેલાં જ એક્ઝામ્પલ લીધું હતું. જો Q1 તમે કેટલા આપ્યા હતા? 100 જૂલ. ઠારણ વ્યવસ્થામાં કેટલી ગઈ? 20 જૂલ. Q2 તો આની કાર્યક્ષમતા કેટલી હોય? 80% હોય કે નહીં? તો એ આમાં આવે છે જવાબ. જુઓ 1 - Q2 કેટલા છે? Q2 20, Q1 100. બરાબર. અને આ બાજુ લઈ જાઓ, 100માંથી 20 જાય તો 80/100 કેટલા આવે? 100. અને આને ટકામાં ફેરવા માટે 100 વડે ગુણ નાખો, તો કાર્યક્ષમતા કેટલી કહેવાય? આની 80% કહેવાય. એટલે એનો મતલબ એમ કે 20% છે એ ઠારણ વ્યવસ્થામાં ઉષ્મા ગઈ છે, અને બાકીનું એમાં કન્વર્ટ થઈ ગયું છે? કાર્યમાં કન્વર્ટ થઈ ગયું છે. ચિત્ર ક્લિયર થયું કે નહીં? તો લખો, હું લખાવું એટલું. આમાંથી MCQ પૂછાય. લખો થર્મોડાયનેમિકનો બીજો નિયમ. પહેલા નિયમમાં કોઈ સૂત્ર નથી મળતું, બીજા નિયમમાં આંતરિક ઉર્જાનું સૂત્ર મળે, અને ત્રીજા નિયમમાં વરાળ યંત્રની કાર્યક્ષમતાનું સૂત્ર મળે છે તમને. બરાબર? ઓકે, લખો. વિશ્વમાં એવું યંત્ર શક્ય નથી કે તેની કાર્યક્ષમતા 100% હોય. ને ખાલી એટલું લખી રાખજો તો તમને કદાચ ભૂલાઈ જાય તો કામ આવશે. જુઓ, અહીંથી તમે કેટલી ઉષ્મા આપશો? Q1. કાર્યમાં કેટલી જવાની છે? W. અને ઠારણ વ્યવસ્થામાં કેટલી જશે? Q2. ને અહીંયા લખવું એટલે લખી નાખાય. આ 100 છે, આમાં 20 ગયું હોય, તો આમાં કેટલું કન્વર્ટ થયું હોય? 80. તો હવે રિલેશન યાદ રહી જાય. W બરાબર શું આવશે? આ ઉષ્મામાંથી આ ઉષ્મા બાદ કરો, તમને કાર્ય મળી જાય Q1 - Q2. અને કાર્યક્ષમતાનું સૂત્ર શું આવે? તો કે કાર્યના છેદમાં ઇનપુટમાં મળતી ઉષ્મા. કાર્યનું સૂત્ર શું આવશે? Q1 - Q2 Q1. અને આનું હજી સાદુરૂપ આપો તો 1 - Q2 Q1. જો કાર્યક્ષમતા તમારે 100% મેળવવી હોય તો એક જ કામ કરવું પડે. Q2 બરાબર 0 થાય તો આનો જવાબ કેટલો આવે? 1. અને ટકામાં ફેરવો તો કેટલા થાય? 100% થાય. તો ઈટા 100% થાય, જે શક્ય નથી. તો એક દાખલો આપું, સોલ્વ કરો તો ભાઈ. લખો, એક ઉષ્મા એન્જિનમાં તંત્રને 200 જૂલ ઉષ્મા આપવામાં આવે છે. તો આ ઉષ્મા કઈ હોય? ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉષ્મા કહેવાય. જો ઠારણ વ્યવસ્થામાં 50 જૂલ ઉષ્મા જતી હોય તો તંત્ર દ્વારા કેટલું કાર્ય થશે? અને તંત્રની કાર્યક્ષમતા ગણો.
તો વિચારો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉષ્મા કેટલી છે? Q1 200 જૂલ. ઠારણ વ્યવસ્થામાં કેટલી ગઈ? 50 જૂલ. તો તમને સીધે સીધો હિસાબ છે કાર્યમાં કેટલી વપરાણી હોય? Q1 - Q2 બરાબર કેટલી વપરાણી હોય? 150 જૂલ વપરાણી હોય. હવે કાર્યક્ષમતા ગણવી હોય તો એ લખો તોય ભલે ને, આમાં કિંમત મૂકજો તોય હાલે. 1 - Q2 કેટલા છે? 50 અને Q1 200. આની અરે ગુણા છે. 200માંથી 50 જાય તો 150 ના છેદમાં 200 અને ટકામાં કન્વર્ટ કરો તો 100 વડે ગુણ નાખો. આ બંને કેન્સલ થાય તો યંત્રની કાર્યક્ષમતા કેટલી હશે? 75% હોય. આવડી જાય કે નહીં? લખો હજી એક દાખલો. લખો એક ઉષ્મા યંત્રની કાર્યક્ષમતા 80% છે. જો ઠારણ વ્યવસ્થામાં 100 જૂલ ઉષ્મા જતી હોય તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉષ્મા અને કાર્ય ગણો. શું થાય છે? જવાબ આવે છે. જો કાર્યક્ષમતા કેટલી આપી? કાર્યક્ષમતાનું સૂત્ર શું છે? ઈટા બરાબર 1 - Q2 Q1. કાર્યક્ષમતા કેટલા ટકા આપી? 80%. 80%ને તમે દૂર કરો તો શું આવશે? 80ના છેદમાં 100 આવે ને, એટલે અહીં જવાબ કેટલો આવશે? 0.8. 1 - Q2 તમારે ગણવાના છે ને. ઠારણ વ્યવસ્થાની ઉષ્મા આપી કેટલી આપી? 100 જૂલ અને Q1 ગણવાના છે. અને આ બાજુ લઈ જાવ તો Q1 1માંથી 0.8 બાદ કરો તો 0.2. તો Q1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 100ના છેદમાં 0.2 એટલે 1000ના છેદમાં 2 એટલે 500 થાય ને. હવે Q1 મળે એટલે તમને વર્ક મળી જાય. કાર્ય કેટલું આવશે? Q1 - Q2. Q1 કેટલા મળ્યા? 500. Q2 કેટલા છે? 100. તો કાર્યમાં કેટલું રૂપાંતર થયું હોય? 400 જૂલ છે એ કાર્યમાં રૂપાંતર થયું હોય. તો આના દાખલા પૂછે તો આવડે કે નહીં? છેલ્લે વરાળ યંત્રમાં એક પ્રશ્ન પૂછી લઉં તમને કે જો તમારે કાર્યક્ષમતાની વધારવી હોય તો શું કરાય? ખાલી એટલું વિચારો, સાંભળજો. અહીંયા 100 જૂલ ઉષ્મા આપી, આમાં સપોઝ 20માં કન્વર્ટ થયું તો આની કાર્યક્ષમતા તમને કેટલી મળશે? 80 મળશે.
હવે જો ઠારણ વ્યવસ્થામાં 30 જૂલ ઉષ્મા ગઈ હોય તો 70, એટલે કાર્યક્ષમતા વધી ઘટી. તો જો તમારે આની કાર્યક્ષમતા વધારવી હોય તો આ ઠારણ વ્યવસ્થાની ઉષ્મા શું કરવી પડે? ઘટાડવું પડે, બરાબર ને? એટલે કે જો તમે Q2 ઘટાડો તો વર્ક ડનમાં શું થાય? વધારો થાય, બરાબર ને? કારણ કે Q2 ઘટાડશો એટલે આની બાદબાકી છે એ તમારા જવાબમાં શું થાય? વધારો થાય. તો વર્ક ડનમાં વધારો થશે અને કાર્યક્ષમતામાં શું થાય? વધારો થાય. તો આ હતું આપણું થર્મોડાયનેમિકનો બીજો નિયમ. હવે એક ટોપિક બાકી રહ્યો આમાં, કાર્નોટ એન્જિન, બરાબર ને? એ આવતા લેક્ચરમાં પૂરો કરશું આપણે. આજે અહીં રાખીએ, બરાબર?